સ્વાગત છે। મારી સાથે અમારા હેડક્વાર્ટર મહામંત્રી સાગરભાઈ રબારી, અમારા સૌરાષ્ટ્ર ઝોન સંગઠન મંત્રી અજીતભાઈ લોખેલ, શહેર પ્રમુખ દિનેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત છે। મિત્રો, જ્યારથી વિસાવદરની ચૂંટણી ભાજપ હાર્યું છે, ભાજપે તમામ મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, અધિકારીઓ, પોતાને મળતિયા પોલીસ અધિકારીઓ, આ બધાને ચૂંટણીના કામોમાં લગાડ્યા હતા। તમે વિચાર કરો કે સામ દામ દંડ ભેદ, દારૂ, રૂપિયા, આ બધું બેફામપણે વિસાવદરમાં ભાજપે ઉતાર્યું। 161 ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, ભાજપના સંગઠનના હોદ્દેદારો ગામ ગામ દીઠ બેઠા, છતાંય 30 વર્ષના ભાજપના કુશાસનથી કંટાળેલી પ્રજા, તમામ ગરીબો, વંચિતો, શોષિતો, દલિતો, આદિવાસીઓ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપથી કંટાળેલી આ પ્રજા વિસાવદરમાં ભાજપને જડબા તોડ જવાબ આપ્યો। અને જે ભાજપે ધારાસભ્યને તોડીને ગયા હતા, એ જ ભાજપને એમણે 3 ગણી લીડથી હરાવ્યા। આ વિસાવદરની જનતા છે। અને એટલા માટે થઈ અને આખું ભાજપ એટલું બોખલાઈ ગયું છે કે આમ આદમી પાર્ટીના એક નેતા કે કાર્યકર્તાઓ ઉપર ખોટા કેસો કરવાની શરૂઆત કરી છે। અને એનો ભાગે ચેતરભાઈ વસાવા ઉપર, માનનીય અમારા ધારાસભ્યશ્રી છે ચેતરભાઈ વસાવા સંકલનની મિટિંગમાં ગયા હતા અને એમણે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો અને અનઅપેક્ષિત જે લોકો હતા ભાજપના, જે સમિતિમાં હતા, મિટિંગોમાં બેસે છે, એ કઈ રીતે બેસે છે સવાલ ઉઠાવતા ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર હુમલો કર્યો, એમની ફેટ પકડી, એમના બટન તોડી નાખ્યા અને એમને મારવાની કોશિશ કરી। તમે વિચાર કરો કે એ મારવાની કોશિશ બાદ ચેતરભાઈએ સ્વયંભૂ અરજી લખી અને પોલીસ સ્ટેશનમાં આપે છે અને ભાજપના નેતા વિરુદ્ધ ફરિયાદ કરે છે। પોલીસ એની ફરિયાદ લેતી નથી। પોલીસે બંધારણનું કે એમણે જે શપથ લીધું એનું પાલન કરતી નથી। પણ ભાજપવાળાના કહેવાથી પોલીસ એ જ સમયે ચેતરભાઈની અટકાયત કરે છે, ધરપકડ કરે છે અને ચેતરભાઈ ઉપર પોલીસ ફરિયાદ કરે છે। અને ચેતરભાઈના પરિવારને મળવા દેવામાં નથી આવતા, વકીલોને મળવા દેવામાં નથી આવતા। આખા સેંકડો પોલીસો જે ખરેખર પ્રજાના સુરક્ષા માટે છે, એ ચેતરભાઈ માટે લગાડી દેવામાં આવે છે, જે જાતિ કરી પબ્લિક ન આવે। આના 2 કારણો છે। એક તો ભાજપ છે એ આદિવાસી સમાજની વિરોધી માનસિકતા ધરાવે છે। આદિવાસીનો કોઈ યુવાન આદિવાસી સમાજનો અવાજ બને એ ભાજપ ઈચ્છતું નથી। ભાજપ આવા યુવાનોને કચડી નાખવા માંગે છે કે જેથી કરીને આદિવાસી સમાજમાં જે હજારો કરોડ રૂપિયા આવે છે એ ભાજપના નેતાઓ ઉલેચી અને પોતાના ઘરે લઈ જાય, એટલા માટેનો આ ષડયંત્ર છે। તમે જો ચેતરભાઈ વસાવાએ ચાલુ મંત્રીની સામે પડ્યા, ચાલુ મંત્રીના 2000 કરોડથી વધારેનો મનરેગા કૌભાંડનો ભ્રષ્ટાચાર બહાર પાડ્યો, એમના દીકરાઓને એમની જ પોલીસે પકડ્યા। અને હવે તાલુકા જિલ્લામાં જે ચેતરભાઈ પાસે કેટલા નાગરિકો આવે છે કે અમારા રૂપિયા ખાઈ ગયા છે, અમારા રૂપિયા ખાઈ ગયા છે, આ બધાય કૌભાંડો જ્યારે ચેતરભાઈ વસાવા બહાર પાડી રહ્યા છે, એટલે ભાજપવાળા વધારે બોખલાઈ ચૂક્યા છે। કારણ કે ભાજપ છે એ ઈચ્છે છે કે કોઈ પણ આદિવાસી સમાજનો અવાજ બનવું ન જોઈએ। એટલે ઉમરગામથી અંબાજી સુધી અત્યારે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે ચેતરભાઈની ધરપકડને કારણે, ખોટી ફરિયાદના કારણે। અને આખા ગુજરાતમાં પણ એક મેસેજ છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ રોષ છે કે આ શું થઈ રહ્યું છે, લોકતંત્રની હત્યા થઈ રહી છે। એક માનનીય ધારાસભ્યની તમે વિના કારણે અટકાયત કરો છો તો સામાન્ય નાગરિકનું શું થતું હશે? તમે વિચાર કરો, આદિવાસી સમાજનો અવાજ બનેલા ધારાસભ્ય શ્રી મજબૂત નેતા ચેતરભાઈ વસાવાની જો ધરપકડ કરાતી હોય અને એમની ઉપર ખોટી ફરિયાદો કરાતી હોય ને એમની ફરિયાદ લેવામાં ન આવતી હોય તો એક સામાન્ય આદિવાસીની હાલત શું થતી હશે ભાજપના રાજમાં? એટલે હું તમામ આદિવાસી સમાજને વિનંતી કરવા માગું છું, તમામ આદિવાસી સમાજના તમામ પાર્ટીના નેતાઓને અપીલ કરવા માગું છું કે જે નેતા ભાજપના દલ્લા નથી એ નેતાઓને મારી વિનંતી છે કે સમય પાકી ગયો છે। આદિવાસી સમાજે અંગ્રેજોને ભગાડ્યા છે, તો આ જ સમાજ છે એ આ ભાજપના નેતાઓને ફોન કરો અને પૂછો કે હજારો કરોડ રૂપિયા તમે અમારા ખાઈ ગયા, જે ખરેખર મનરેગા યોજના ગરીબો, વંચિતો, શોષિતો માટે હોય છે, 100 દિવસની રોજગારી હોય છે અને એનાથી એના પેટ ભરાતા હોય છે, એના રૂપિયા ભાજપના નેતાઓ ખાઈ ગયા। અને એનો અવાજ જ્યારે ઉઠે છે તો એ રૂપિયા પાછા તો આપવા નથી, પણ અવાજ ઉઠાવનારને ખોટા કેસમાં ફસાવે છે। તો આદિવાસી સમાજના એક યુવાનની
ફરજ છે કે સવાલ કરે, અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આદિવાસી સમાજ ભાજપ વિરોધ મતદાન કરશે. બીજું મિત્રો, તમામ સમાજો પાછળ આદિવાસી સમાજ ભાજપ પડ્યું છે. તમે જો દલિત સમાજ પાછળ છે, એમની ઉપર પણ ભાજપ અત્યાચાર કરી રહ્યું છે ચારે બાજુથી. એમના જે અત્યાચારો થયા એમની તપાસોને પણ ફીંડલે વાળી દીધી છે સીટની રચનાઓ કરીને. એનાથી મોટું હમણાં ક્ષત્રિય સમાજ જે ભાજપને પરચો દેખાડે એવો સમાજ, એમના સમાજોને પણ હેરાન કરવાની કોશિશ કરી રહ્યું છે. ક્ષત્રિય સમાજમાં પણ ખૂબ નારાજગી છે. હું સમગ્ર ક્ષત્રિય સમાજને કહેવા માંગુ છું કે આ ભાજપને જ્યાં સુધી તમે મત આપતા હતા ત્યાં સુધી વાંધો નહોતો. હવે તમારા ઉપર, આપણી માતાબેન દીકરીઓ ઉપર, જે રણચંડીઓ કહેવાય, એમના ઉપર ખોટા કેસો કરી એમને ડરાવવાની, ધમકાવવાની, એને આંદોલનો કરીને એને ટીંગાટોળીઓ કરે, આવી હાલત ભાજપ જ્યારે લાવ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજને પણ મારે વિનંતી કરવી છે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. ખરા ક્ષત્રિય સમાજ શું છે, રાજપૂતો શું હોય અને કેવો પરચો દેખાડે, એ દેખાડવાનો સમય તમારો પાકી ગયો છે મિત્રો. એટલે મને પૂરો વિશ્વાસ છે કે ભાજપને હવે ભાજપ જે પ્રજા વિરોધી માનસિકતા કરે છે, જ્ઞાતિ સમાજ વિરોધી માનસિકતા ભાજપની છે, એ હવે બહાર આવી રહી છે. અને તમામ જ્ઞાતિઓ, ઓબીસીમાં તમે જુઓ, ઓબીસી સમાજ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. ઓબીસી સમાજને ફંડ ફાળવવામાં નથી આવતું, ઓબીસી સમાજ નિગમોમાં એમની પાછળ રૂપિયા ફાળવવામાં નથી આવતા. ઈડબ્લ્યુએસમાં પણ આજે હાલત છે. એટલે બધા ગરીબો, વંચિતો, શોષિતો અત્યારે ભાજપના રાજમાં પીડિત છે. જે મને લાગે છે કે આગામી સમયમાં આવનારી ચૂંટણીઓમાં જેમ વિસાવદરની જનતાએ ભાજપને લાત મારી છે, એવી જ રીતે આખા ગુજરાતમાંથી લાત મારશે એવું મને પૂરો વિશ્વાસ છે. અમારા માનનીય ગોપાલ ઇટાલિયાજી જે વકીલ પણ છે, ધારાસભ્યશ્રી, એમણે અહીંથી જ રાજકોટથી જ રાત્રે એમને એમના મહામંત્રીને મોકલવામાં આવ્યા છે ચેતરભાઈ માટે ત્યાં. એમની મેં અત્યારે જ સાંભળ્યું છે કે પોલીસે એમની પણ અટકાયત કરી લીધી છે. એટલે પોલીસે વિપક્ષ પાછળ લગાડવાનું હોય કે કોઈ લૂંટે છે, બળાત્કાર કરે છે, ચોરીઓ કરે છે, ગુનેગારો છે, એ બધા સામે કાર્યવાહી કરવાની ખબર નથી પડતી. એટલે ભાજપની, મારે પોલીસને, ડીજીપીને પણ વિનંતી છે કે એક્શન તમને એટલે મળ્યું છે કે ભાજપના દલ્લાઓને, ભાજપના ભ્રષ્ટાચારીઓને તમે છાવરો ને એની રખેવાળી પોલીસ બને, અને જે અવાજ ઉઠાવતા હોય એને પોલીસ અટકાવે, રોકે. આ શું થઈ રહ્યું છે? તો ડીજીપીની મારે વિનંતી છે ડીજીપી પાસે કે તમારી જવાબદારી છે કાયદો વ્યવસ્થા જળવાય, તમારી જવાબદારી છે કાનૂનનું વ્યવસ્થિત પાલન થાય, અને અમારા નેતાઓને રોકવાની જગ્યાએ તમે ભાજપના ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખો. ચાલુ મંત્રી છે, એમને તમારામાં તાકાત હોય તો જેલમાં નાખો. એમના દીકરાઓ સંડોવાયેલા છે અને એમના જ ખાતામાં એમણે ભ્રષ્ટાચાર કર્યો છે, તો એમને પૂછતાછ પણ નથી કરતા. એટલે ડીજીપી શ્રીએ પણ એક્સટેન્શન મેળવ્યું છે, એમાં ક્યાંક શંકાના દાયરામાં છે એવું મને લાગે છે. જો ન હોય તો આ તમામ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, અને એમણે એમના બંધારણનું એમણે શપથ લીધું છે અને પાલન કરવું જોઈએ. આપનો કોઈ સવાલ? એ જ કહું છું ને કે પોલીસ ભાજપના ઇશારે અત્યારે કામ કરી રહી છે. તમે વિચાર કરો, ચેતરભાઈએ અત્યારે મંત્રીઓનો ભ્રષ્ટાચાર કોણ બહાર લાવ્યું? કોણ બહાર લાવ્યું ભાઈ? મંત્રીઓના દીકરાઓને જેલમાં કોણ નખાવ્યા? છેતરભાઈ અવાજ ઉઠાવ્યો છે. પણ એ ગરીબો, વંચિતોમાં બિલકુલ એને, અને હજી બીજા નેતાઓ છે જે લોકલ ભાજપના, કેટલાય નેતાઓ વિરુદ્ધ અત્યારે ફરિયાદો છેતરભાઈને મળી રહી છે. છેતરભાઈ સંકલનની મિટિંગોમાં અવાજ ઉઠાવે છે. એમને પણ જેલમાં જવા જેવું થયું છે, એટલા માટે થઈ એના હુમલા કરવામાં આવે છે અને પોલીસને હાથો બનાવવામાં આવે છે. જેમ અંગ્રેજોની સમયે જે પોલીસ તંત્ર કામ કરતું હતું અંગ્રેજો માટે, આપણા ભારતીયોને મારતું હતું, એ જ રીતે અત્યારે આ પોલીસ ભાજપ માટે કામ કરી રહી છે. અને એનો કારણ છે કે બળાત્કારો વધી ગયા છે, આત્મહત્યાઓ વધી ગઈ છે, હત્યાઓ વધી ગઈ છે, બેફામપણે કાનૂન વ્યવસ્થા તૂટી ગઈ, કારણ કે બધી પોલીસ ભાજપના હિસારે કામ કરી રહી છે. તમે મને એમ કહો, વિસાવદરમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટરોની નિયુક્તિ થઈ છે, 8 દિવસ પહેલાં નિયુક્તિ થાય છે ચૂંટણીના પહેલાં, પછી તરત બદલી થઈ જાય છે, એકને રિઝર્વમાં મૂકી દીધા છે. આ શું થઈ રહ્યું છે? એ એટલા માટે થઈ રહ્યું છે કે ભાજપ છે એ પોલીસનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પોલીસ મિત્રોને પણ મારી વિનંતી, અધિકારીઓને પણ મારી વિનંતી છે કે રિટાયર થઈ જશો તો પણ આ તપાસો ખુલી શકે છે, સમજી લેજો તમે. અને ભૂતકાળમાં આવા કિસ્સા બન્યા પણ છે. એટલે મહેરબાની કરીને હાથા ન બનતા, તમારા રિટાયર સમયે, તમારા દીકરાઓના લગ્ન સમયે તમારે જેલમાં ના જવું પડે. આ પણ એક ચેતવણી છે મારી. એમનો સવાલ